નમસ્કાર, હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર આમ આદમી પાર્ટી, વોર્ડ નંબર 3 સરથાણા વિસ્તાર. ગઈકાલે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે વરાછાના વિસ્તારમાં આવીને એક વાત કહી કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના દૂષણ હોય કે એવી કોઈ પણ કામો થતા હોય તો એ માહિતી મારા સુધી પહોંચાડજો. 24 કલાકની અંદર ત્યાં રેડ પડાવીશ અને એમની સામે સખતમાં સખત કાર્યવાહીઓ કરાવીશ અને જો આ કામ ના થઈ શકે તો તમે આવીને કાકલો પણ પકડજો, એવી સ્પષ્ટ વાત ગઈકાલે એમને કરી હતી. ત્યારે પહેલા તો ખરેખર દુઃખ થાય કે આવડું મોટું તમારી પોલીસ ફોજ, આટલા વર્ષોનું તમારું શાસન અને તમને ખબર જ નથી કે ક્યાં આવા 2 નંબરના કામો થઈ રહ્યા છે. હું આજના દિવસે 15/11/2025 બપોરના 5 વાગે આપશ્રીને આ માધ્યમથી એ માહિતી પહોંચાડું છું કે જે વિસ્તારમાં તમે આવીને વાત કરી હતી એ જ વિસ્તારના 3 થી 4 કિલોમીટરની રેન્જમાં કઈ કઈ જગ્યાએ આવા દૂષણો છે, જે પૈકી જે જગ્યા ઉપર આવ્યા હતા એની સામેની જ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે મારુતિ ઇન્ડસ્ટ્રીઝ લસકાણા વિસ્તારમાં ત્યાં રોડ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થાય છે. અસંખ્ય લોકો ત્યાં રીતસરના રોડ ઉપર બેસીને દારૂ પીવે છે. એવી જ રીતે જે વિદ્યાનું મંદિર કહી શકાય એવી ખડસદની પ્રાથમિક શાળાની સામે 100 મીટરની રેન્જમાં દારૂનું વેચાણ શરૂ છે આજના સમયે. પણ સાથે સાથે સીમાડા વિસ્તારની જે સ્કૂલ છે અને એ સ્કૂલથી માત્ર 150 થી 200 મીટર અને ત્યાં જ નજીકમાં સરથાણા પોલીસ સ્ટેશન છે, એ સરથાણા પોલીસ સ્ટેશનની 300 મીટરની રેન્જમાં વર્ષોથી દારૂનું વેચાણ શરૂ છે અને ત્યાંથી દારૂ લઈને બાજુમાં આવેલા ગાર્ડનમાં બેસીને લોકો ખુલ્લેઆમ પીવે છે. સાથે સાથે નાના વરાછા ઢાળની અંદર એક બાજુ રેસ્ટિંગની દુકાન છે એટલે કે સસ્તા અનાજની દુકાન છે અને એની જ દિવાલને અડીને ખૂબ મોટા પ્રમાણમાં દારૂનું તમામ પ્રકારના દેશી વિદેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. જે શહેરની શાન કહી શકાય એવો વરાછા કામરેજ રોડમાં જે સરથાણા બ્રિજ આવેલો છે એ બ્રિજની નીચે ખૂબ મોટા પ્રમાણમાં ગાંજાનું વેચાણ થાય છે. આ તમામ માહિતીઓ આજના સમયે તદ્દન સત્ય છે. હું આશા રાખું છું કે આવનારી 24 કલાકમાં તમે આ તમામ જગ્યાએ રેડો પડાવી હર હંમેશ માટે આ વિસ્તારમાંથી આવા દૂષણોને દૂર કરજો. હું એ પણ સાથે સાથે આશા રાખું છું કે તમે જે વચન આપ્યું છે કે લોકોએ કાકલો પકડી લેવાનું, એ વચન મિથ્યા ના થાય અને તમારી પોલીસ પણ આ બાબતે દાખલારૂપી કાર્યવાહી કરે એવી આપ પાસે આશા રાખું છું. ફરી વખત આપની પોલીસ નાકામ છે અને ત્યારે જનતાએ આપની સમક્ષ આ